ગાંધીનગરમાં ફાટી નીકળેલા ટાઇફોઇડના રોગચાળા અંગે આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં રોગચાળાને ડામવા અને નવા સેમ્પલ લેવા અંગે કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે। નોંધનીય છે કે તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા 108 દર્દીઓમાંથી 17ને રજા આપવામાં આવી છે, જ્યારે 91 જેટલા દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે। તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને કોઈપણ કેસ ક્રિટિકલ નથી। ટેકનિકલ ટીમો દ્વારા પીવાના પાણીની લાઇનોમાં થયેલી લીકેજને રિપેર કરવા માટેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલુ છે। ગઈકાલની સ્થિતિએ 91 પેશન્ટ અત્યારે હોસ્પિટલમાં છે। આ 91 પૈકી તમામ પેશન્ટ જે છે એ શારીરિક રીતે બહુ સારી કન્ડિશનમાં છે, સ્ટેબલ કન્ડિશનમાં છે। એક પણ પેશન્ટ જે છે એ ક્રિટિકલ નથી અને આશા રાખીએ છીએ કે આ પરિસ્થિતિ જે છે એ ખૂબ જ ટૂંક સમયમાં થાળે પડી જશે। અત્યારે અમારી જે ટીમ છે એ સેક્ટર્સમાં જે લીકેજીસ હતા એના પૂરણ કરી દેવામાં આવ્યું છે। ઘરે ઘરે ફરી અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે અને કોઈ પણ સસ્પેક્ટેડ કેસ હોય કે કોઈ વિસ્તાર ડેવલપ ન થાય એનું સઘન મોનિટરિંગ કરી રહ્યા છીએ।